અને વર્તમાન કાળમાં છેલ્લા કેટલાય વર્ષોમાં સાધર્મિક પ્રત્યેની ભક્તિનો જે ઉછાળો આવ્યો છે. ચંદ્રશેખર મહારાજ લાંભાથી લગાડ મુંબઈ મીરા રોડમાં વિજય નગર અને બીજું રાજીવનગર, એને સુરત, અમદાવાદ, મુંબઈ, નવસારી ચાર જગ્યાએ આ સાધર્મિકોની ભક્તિ કરાવી અને સાધર્મિકને મજબૂત કર્યા. એના પછી આવ્યા રત્નસુંદર સુરેશ. એમણે તો કમાલ માટુંગાનું પહેલું ફાઉન્ડેશન સ્થાપના કર્યા પછી જે જગ્યાએ ચોમાસા કર્યા એ જગ્યાએ કરોડો રૂપિયાઓના ફંડ કરાવી એ ફાઉન્ડેશનોને એને મજબૂત કરવાનું કામ. અને આવ્યા હેમરત્ન સુરી. એને વ્યક્તિને સાધર્મિક સાથે જોડી દીધા, એક ગ્રુપને જોડી દીધા. એક કલ્પેશભાઈનું નામ મેં વારંવાર લીધું. હું આજે લઈશ ભાઈખલાના એલર્ટ ગ્રુપને. છેલ્લા કેટલાય વર્ષોથી 1 કરોડથી વધારે રૂપિયા આ જીનેશ, નિલેશ એમનું આખું ગ્રુપ દર વર્ષે ભેગા કરે અને દર વર્ષે સાધર્મિકોની અંદર વાપરે. ઘણીવાર વિચાર થાય કે ચંદ્રશેખર મહારાજને આટલું બધું કેમ હશે સાધર્મિક. અને જ્યાં ઊંડો ઉતર્યું ત્યાં મને પ્રસંગ યાદ આવે. એમના સગા બેન જે આજે પણ છે. એક દિવસની વાત છે. રાધનપુરમાં તેઓ વોરવા ગયા. તેઓ સાધ્વીજી છે. રાધનપુરમાં વોરવા ગયા. એક ઘરની અંદર અને 3 દીકરા સ્કૂલમાં ભણતા. માએ કીધું બેટાઓ જલ્દી દૂધ પી લો, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. બાજુના ઘરમાંથી સાધ્વીજી અહીંયા અને જેવા સાવિકાને ખબર પડી સાધ્વીજી મારા ઘરમાં દૂધ તો છે નહીં, આ 3 બચ્ચાઓને પીવડાવીશ તો એમને શું વળાવીશ. એને ખબર પડતાની સાથે 3 કપ પાછા તપેલીમાં નાખ્યા. સાધ્વીજીને કીધું સાહેબ લાભ આપો. સાધ્વીજી ભગવાનને આગળ પાછળનો કોઈ ખ્યાલ ન રહ્યો. ના કરતા રહ્યા. તપેલી ઠલવા. છોકરાઓ દોડતા મમ્મી દૂધ આપ, તું કહેતી હતી ને દૂધ પી લો, બધું રેડી છે, દૂધ આપ. હવે માસ બેટા જરાક 5 મિનિટ ઉભા. દફતર બરાબર ગોઠવી દીધું અને આ માએ પાણી મૂક્યું ગેસની ઉપર. એમાં એને લોટ નાખ્યો, કારણ કે વધારે દૂધ લાવવાના હવે એની પાસે પૈસા નથી. મારે આંગણે આવેલા સાધ્વીજીની તરફની ખાલી ના જવું. શું સાધર્મિક છે આ કાળની અંદર. સાધુના પેટ ને સાધુના પાત્ર પેલા ભરશે. દીકરાઓને ભૂખ્યા રાખે. દૂધમાં લોટ સાકર નાખી ગરમ કર્યું અને મીઠું પાણી દીકરાઓના કપમાં નાખી પીવડા. જાઓ બેટા હવે સ્કૂલમાં ચાલ્યા જાઓ, બપોરે તમને જમવાનું મળશે. સાધ્વીજી બહાર નીકળ્યા. ત્યાંથી એમને સમાચાર મળી ગયા. મકાનમાં પહોંચ્યા. એમની આંખમાંથી આંસુની ધારા જાય. એના ગુરુની પાસે સાગર સમુદાયના એ સાધ્વીજી ગુરુની પાસે જઈને પાત્રા સાઈડ પર મૂકીને ધ્રુસકે રહે. કેમ શું થયું તને? દુખે છે માથું, પેટ, તબિયત? ના, આજ મારી બહુ મોટી ભૂલ થઈ. મને પ્રાયશ્ચિત આપો. શું થયું એ તો કે. આજે મેં 3 નાના કુમળા દીકરાઓના પેટના દૂધ છીનવી લીધા છે. મેં બહુ મોટું કામ કર્યું છે. આખી ઘટનાની રજૂઆત કરી અને પછી પોતે જ કીધું મને આપી દો અભિગ્રહ. જિંદગી ભર માટે દૂધનો ત્યાગ છે. એ સાધ્વી એટલે ચંદ્રશેખર મહારાજના સગા બેન સાધ્વી શ્રી મહાનંદા, જેને ઘરની અંદર પાણી માગે તો દૂધ મળતું હતું, જે નીચે ઉતરે તો જેને પગે ક્યારે ધરતી પર ચાલવું નતું પડતું, ગાડીઓમાં ફરી શકે, પાણીની જગ્યાએ દૂધ મળી શકે. આવા સાધુ અને આવા સાધ્વી કરોડોપતિના ઘરમાંથી આવેલા એક સાધર્મિક ખાતર જિંદગી ભર માટે દૂધનો ત્યાગ કર્યો. એમની જ નગરી રાધનપુર. અને એ જ રાધનપુરના આ પનોતા પુત્રએ નક્કી કર્યું હવેથી જેટલા થાય
તેટલી સાધર્મિકની કૃપા. આ સાધર્મિકનો તમને બધાને તમારા ગામની અંદર આવો એક સરસ મોકો મળ્યો છે. હું ઘણી વાર કહું છું, શ્રીમંતોના ટેકરાઓ વધતા જાય છે અને ગરીબોના ખાડા ઊંડા થતા જાય છે. બે સમથળ તો ક્યારેય થઈ શકે એમ છે જ નહીં. તમારા ટેકરાને ઘટાડવાનું નથી કહેતો, પણ કમસે કમ ગરીબોનો ખાડો પૂરવાનું જો કરી દો ને, કોઈ તમને